ડીસાના ગણપતિ મંદિર ફુવારા ચોકથી ભીનમાલ સોલંકી પરિવાર દ્વારા 13મી પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું। પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે। રાજસ્થાનમાં આવેલ ભીનમાલમાં સ્થાયી શ્રી શેમકરી માતાજીનું સ્થાન આવેલું છે, ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે। ત્યારે આજે ડીસાના ગણપતિ મંદિર ફુવારાથી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું। આ સંઘનું પ્રસ્થાન ડીસાથી શ્રી શેમકરી માતાજી 13મી પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું। ડીસા ફુવારા ચોક ગણપતિ મંદિરથી દાનેરા રોડ યમુના કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શ્રી શેમકરી માતાજીએ ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સોલંકી માળી સમાજ પરિવાર આ સંઘમાં જોડાયા હતા અને સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર ઝૂમી ઉઠ્યા હતા। શ્રી શેમકરી માતાજી ભીનમાલ સંઘના આયોજક પ્રવીણભાઈ માળી, શિવમભાઈ માળી, અશ્વિનભાઈ માળી, પ્રદીપભાઈ માળી, રાજુભાઈ માળી વગેરે હાજર રહી માતાજીના સંઘને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સોલંકી પરિવાર આ સંઘમાં જોડાઈ અને યમુના કોલ્ડ સ્ટોરેજ ખાતે માતાજીની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। આ શોભાયાત્રામાં ઉપસ્થિત એક્સ ચેરમેન મગનલાલ માળી, નિવૃત્ત ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, પોલીસ સ્ટાફ અને સોલંકી માળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ભીનમાલ ખાતે આવેલ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે। श्री शेमकरी माताजी पैदल 13મી पैदल पाड़ा यात्रा ડીસા થી ભીનમાલ 13મી पैदल यात्रा है। तारीख 1/9/2024 रविवार रोज हमारे प्रस्थान है गणपति मंदिर फुवारा सर्कल અને અમે ત્યાં ભાદરવી સુદ બીજના ત્યાં નેજો ચડાવીશું માતાજીના દરબારમાં, બરોબર। સૌ ભક્તો સાથે મળીને ત્યાં માતાજીના દરબારમાં પધારે અને જેની બી મનોકામના છે માતાજીને આગળ અરજ કરો, બધી પૂરી કરશે। બોલે શેમકરી માતા કી જય। આજે અમારે શેમકરી માતા ભીનમાલની 13મા સંઘની અંદર શુભ શરૂઆત અમે ડીસાથી ફુવારા સર્કલ ગણપતિ મંદિરથી કરેલ છે અને ડીસાથી ભીનમાલ અમે જવા માટે અમને સૌ સોલંકી માળી પરિવાર તરફથી સૌ આયોજન વડીલો ભાઈઓ અને એમનો સાથ સહકારથી અમે આજે 13મો સંઘ લઈને નીકળ્યા છીએ। તો આ ભાઈ ભક્તો બધા વધાર્યા એમના માટે માતાજી બધાને મનોકામના પૂરી કરે। બોલો શંકરી માતા કી જય।